હિન્દુ છે એમ ઓળખાય કેવી રીતે? આજકાલની દીકરીઓ ચાંદલા કરતી નથી, લગાડતી નથી એમ કપાળમાં. અમને એમ થાય કે કેમ બેટા આવું? બસ કે નથી ગમતું. અરે વોટ ઇઝ ધેટ? ચાંદલો એ માત્ર બ્યુટિફિકેશન નથી, આપણી સંસ્કૃતિ છે. વ્યક્તિની અંદર જાગૃતિ આવે. તિલક કરતા તકલીફ શું થાય ખબર ન પડે મને. તિલક આજ્ઞાચક્રની બોધન પદ્ધતિ છે, એટલે જગાડવાની એક પદ્ધતિ છે. પુષ્ટિમાર્ગના અર્થમાં કહીએ તો પ્રભુનું ચરણારવિંદ છે, અને પ્રભુનું ચરણારવિંદ માથે લાગ્યું હોય, એનો સિક્કો લાગેલો હોય તો યમરાજ પણ પાસે આવતા ડરે, આવે નહીં. એનું સ્પષ્ટ ઉદાહરણ કાલીય નાગને જ્યારે નાથ્યો ત્યારે બતાવ્યું. કાલીય નાગ એમ કહે કે હું આ યમુનાનો ધરો છોડીને ક્યાંક બીજે જાઉં તો પેલું ગરુડ મને મારી નાખશે. તો ભગવાન કહે છે કે મતપદ લાંછિતમ ત્વામ દૃષ્ટવા, કે મારા ચરણનું ચિહ્ન તારા મસ્તક ઉપર છે, એટલે તને ગરુડ તો ઠીક, કોઈ કાંઈ નહીં કરી શકે. અને પછી એને રમણક દ્વીપમાં મોકલ્યો. તો કમસે કમ આપણે આપણા સનાતનની સંસ્કૃતિને સાચવવા માટે થઈને તિલક ધારણ કરીએ. તિલક કરવું એ મેકઅપ નથી, વેકઅપ છે.